શ્રી મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ આપે અથાગ પરિશ્રમ લઈ અને આ ભક્તિ માર્ગને પ્રકટ કર્યો. ભક્તિ માર્ગ એ પ્રભુની નિજ સ્વતંત્ર કૃપાનો માર્ગ છે. શહેરાય મહાપ્રભુ પણ આજ્ઞા કરી રહ્યા છે. તે પૂર્વે આપણા વેદો ઉપનિષદોમાં પણ આ જ વસ્તુ કહેવાય છે. યમે વૈષવ વૃણતે તેન લભ્ય. અનેક સાધનો કરો અને એ સાધનનો હેતુ છેલ્લે એ હોય કે મને પૂર્ણ પુરુષોત્તમ નંદરાજકુમાર એવા પ્રભુ મને પ્રાપ્ત થાઓ, તો એમ પ્રભુ પ્રાપ્ત નથી થતા. આટલી સરળતાથી પ્રભુ પ્રાપ્ત નથી થતા. તો કયા સાધનથી પ્રાપ્ત થાય? વેદના કહેવા મુજબ ભગવાન જ્યારે ઈચ્છે કે હું આને પ્રાપ્ત થાઉં, એવો અનુગ્રહ પ્રભુ જ્યારે જીવ ઉપર કરે છે, ત્યારે પ્રભુ સ્વયં પ્રાપ્ત થાય છે. શરીરાય મહાપ્રભુના શબ્દોમાં યત્રાંગીકરણે નૈવ યોગ્યતાદિ વિચારણમ, સ્વમાર્ગ લક્ષણ નામના ગ્રંથની અંદર શરીરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આત્મનિવેદન વખતે જ્યારે શ્રી ગોવર્ધનધર એ જીવનું કરાવલંબન કરે છે, જીવનો હાથ પકડે છે, ત્યારે એકવાર તો એવો વિચાર કરવો જોઈએ. જેમ વિવાહ થાય તો વિવાહની અંદર વરવધુ પરસ્પર એકબીજાનું ચયન કરે છે, એકબીજાના ગુણો અવગુણોને જાણે છે, ત્યાર પછી પાણી ગ્રહણ થાય છે. જાણ્યા વિના નથી થતું. અહીંયા શ્રી ગોવર્ધનધર આપ જ્યારે આપના નિજજનનું કરાવલંબન કરે છે, ત્યારે શ્રી હરિરાય મહાપ્રભુ આપ ત્યાં સુધી આજ્ઞા કરી રહ્યા છે કે યોગ્યતાદિ વિચારણમ નૈવ. એ સમયે શ્રી ગોવર્ધનધર આપ એ જીવની કોઈ પણ પ્રકારની યોગ્યતા જોતા નથી. અને આટલા અપરાધ કર્યા હશે, આની પ્રકૃતિ આવી છે, આ તામસી છે, વગેરે વગેરે એવા કોઈ પણ પ્રકારના એના ગુણ દોષનો વિચાર કર્યા વિના આ જીવ મારો છે, મદીયોયમિતિ, આ મારો છે, એવો વિચાર માત્રથી આપ જ્યાં કરાવલંબન કરી રહ્યા છે, એ આ પુષ્ટિ માર્ગ સકથ્યતે, એ આ કૃપાનો માર્ગ છે. જ્યાં કૃપાનું એટલું મોટું પ્રાબલ્ય છે કે આ કાલ વગેરે એ જીવનું કશું બગાડી નથી શકતો. આ કૃપા વર્ષાકાલીન મેઘની અંદર જે રીતના અખૂટ માત્રામાં જલ ભરેલું હોય છે અને જ્યારે એ વર્ષે ત્યારે માપ વિના વર્ષે, એ પ્રકારે આ કૃપા શ્રી મહાપ્રભુજીના માર્ગમાં આપના નિજજન ઉપર વર્ષી રહી છે. પરંતુ આપણે એને અનુભવી શકતા નથી. અનુભવી શકતા નથી અર્થાત કે પ્રાપ્ત કરી શકતા નથી. તો એ પ્રાપ્ત કેવી રીતના થાય? એને પ્રાપ્ત કરવાનો ઉપાય શું? બહુ જ સહેલું છે. સંસાર આસક્તિના ત્યાગપૂર્વક પ્રભુની અનન્ય શરણાગતિ. બહુ સહેલું છે. સંસાર આસક્તિનો ત્યાગ કરી દો. એક વૈષ્ણવનું સ્વરૂપ શું છે? વૈષ્ણવનો ધર્મ શું છે? બહુ જ સુંદર શ્રીમદ ભાગવતના પૂર્વમાં મહાત્મ્યના પ્રસંગોમાં ગોકર્ણજીએ બહુ સુંદર બતાવ્યું છે. એક વૈષ્ણવનો ધર્મ શું? તો કહ્યું ધર્મમ ભજસ્વ સતતમ. સતત એ સ્વધર્મ પરાયણ હોય. સ્વધર્મ પરાયણતા એનું નામ જ છે કૃષ્ણ સેવા. આપણો સ્વધર્મ છે કૃષ્ણ સેવા. ભગવત સેવાને માટે આપણે ભૂતલ ઉપર આવ્યા છીએ. શ્રી મહાપ્રભુજીના વચનોનું અનુસંધાન લઈએ તો તસ્માદ જીવાહ પુષ્ટિ માર્ગે ભિન્નાહ એવ ન સંશય. આ ભક્તિ માર્ગમાં જે જીવ નિવેદિત આત્મા છે, એટલે કે જેણે આત્મનિવેદન કર્યું છે, એટલે કે જેણે બ્રહ્મ સંબંધ લીધું છે, આવો જે નિવેદિત આત્મા જીવ છે, જે ભક્તિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી આવ્યો છે, એ અન્ય જીવથી સર્વથા ભિન્ન છે. કારણ આ માર્ગમાં આવવાનું એનો હેતુ એ એકમાત્ર એક જ છે કે ભગવદ રૂપ સેવાર્થ.
એ ભગવદ રૂપ સેવાર્થને માટે આવ્યો છે, ભગવત સેવાને માટે આવ્યો છે. તત્સૃષ્ટિ, માટે આ પ્રભુની સૃષ્ટિ છે, માટે આ પુષ્ટિ સૃષ્ટિ છે, કારણ કે તે પ્રભુ માટે આવી છે. બહુ દુઃખની વાત છે, આપણને સમગ્ર જીવનમાં દરેક પ્રકારના કાર્યો કરવાનો અવસર મળી જાય છે, ખાલી આપણાથી ભગવત ભજન નથી બની શકતું. આટલું મોટું જીવન, આટલું મોટું જીવન, 60 વર્ષ, 70 વર્ષ, આમ તો 100 વર્ષની આયુ હોવી જોઈએ, પણ કાલના ધર્મ અનુસાર 60 વર્ષની ગણો. જન્મથી લઈને 60 વર્ષનું આ શરીર થયું, છતાં પણ આ 60 વર્ષ વીત્યા પછી પણ આપણાથી એક ભગવત કાર્ય નથી બની શક્યું. વિચાર કરો. આ બાજુ પરીક્ષિત રાજાને જુઓ તો ભાઈ હવે કેટલા દિવસ છે મારી પાસે? 7 દિવસ છે. હજી 7 દિવસ છે મારી પાસે. વિચાર કરો, હજુ 7 દિવસ છે મારી પાસે. શ્રીમદ ભાગવતમાં શૌનક આદિ ઋષિઓ પ્રશ્ન કરે છે કે આ પરીક્ષિતજીનું દૃઢ વૈરાગ્ય તો જુઓ. કથમ સવીર શ્રિયમંગ દુસ્ત્યજામ, દુસ્ત્યજા જેને છોડી ન શકાય, જેમાંથી આસક્તિ ન કાઢી શકાય, એવા રાજ્ય લક્ષ્મીને, એવા રાજ્યને એક ક્ષણમાં આવા ધીર વીર પુરુષે કેમ છોડી દીધી? કઈ રીતના છોડી શક્યો? કઈ રીતના એમાંથી આસક્તિ કાઢી શક્યો? આ છે અનાસક્તિ. હજુ 7 દિવસ છે મારી પાસે. ચાલો એક પ્રશ્ન પૂછું, આપણને ખબર પડે કે આપણી પાસે હવે 1 મહિનો છે, તો શું કરશો? પ્રભુ ન કરે, બધાને શતાયુ કરે, પણ એક કલ્પના તો કરો, શું કરશો? ખબર પડી જાય કે હવે બસ 30 દિવસ રહ્યા, કોનાથી ભજન બની શકશે? કોનાથી ભગવત સેવા બની શકશે? શેષ 30 દિવસનો એ સમય આપણે આપણા કાગળિયા ગોઠવવામાં નીકાળી દઈએ છીએ. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. લોક ધર્મો, લોકાસક્તિ એક વૈષ્ણવમાં નથી હોતી. વૈષ્ણવમાં માત્ર ભગવત આસક્તિ હોય છે. સેવસ્વ સાધુ પુરુષાન, સદાને માટે ભગવદીઓનો સંગ કરો, તો જ આ શરણાગતિ દૃઢ થશે. પ્રસંગમ અજરમ પાશમ આત્મનઃ કવયો વિદુઃ. કોઈ પણ પ્રકારનો સંગ, સંગ એટલે સાથ, કોઈ પણ પ્રકારનો સંગ છે એ એક બંધન છે. શ્રીમદ ભાગવત કહે છે એ એક બંધન છે. ચાહે એ સંગ પિતા પુત્રનો હોય, ચાહે એ સંગ બંને ભાઈઓનો હોય, કોઈ પણ પ્રકારનો સંગ કેમ ન હોય, આ સંગ, આ સાથ એ સદાને માટે બંધન રૂપ છે. પણ એ જ સંગ ત એવ સાધુ સુકૃતો, જો એ જ સંગ ભગવદીઓનો થઈ જાય, ભગવદ ભક્તોનો થઈ જાય, મોક્ષ દ્વારમ અપાવૃતમ, જીવના સર્વ બંધનો તૂટી જાય અને એ જીવના અંતઃકરણમાં સર્વતો દુર્લભા ભગવત ભક્તિનો ઉદય થાય છે. ભગવદીઓનો સંગ કરો. જહિ કામ તૃષ્ણામ, લૌકિક કામ તૃષ્ણાનો ત્યાગ કરો. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા, કોઈના દોષ પણ ના જોવા, કોઈના ગુણ પણ ના જોવા. સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ, અહર્નિશ ભગવત સેવા અને ભગવત કથામાં તત્પર રહેવું, આ એક શરણાગત જીવનો ધર્મ છે. શ્રી મહાપ્રભુજીએ આપણને ત્યાં સુધીની આજ્ઞા કરી છે. અડધી ક્ષણ પણ આ કરાલ કાલની અંદર ભગવદ શરણની વિસ્મૃતિ જો થઈ જાય તો આ કાલ આપણું ભક્ષણ કરી જાય છે. તેથી આપ આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવમ સતતમ સ્થેયમિત્યેવ મે મતિઃ. અહર્નિશ સતત આ સ્મરણ કરનાર આવે, આ અષ્ટાક્ષર મહામંત્રની અંદર જે કૃષ્ણ નામનો ઉપદેશ છે, જે શરણનો ઉપદેશ છે, આનું ક્યારેય વિસ્મરણ નહીં કરવું. અહર્નિશ આનું સ્મરણ કરો. ઉઠતા બેસતા ચાલતા શ્રી કૃષ્ણ મારું શરણ છે, હું શ્રી કૃષ્ણને શરણે છું. આનું અહર્નિશ સ્મરણ કરો, અન્યથા કાલ આપણું ભક્ષણ કરી જશે. આપણે વૈષ્ણવ છીએ અને વૈષ્ણવ તરીકે આપણો ધર્મ છે કે આપણે કૃષ્ણ સેવા પરાયણ રહીએ,
કૃષ્ણ નામસ્મરણ પરાયણ રહીએ. જો આપણી વૈષ્ણવતાને આપણે સાર્થક કરવી છે તો આ આપણા સ્વધર્મોને અનુસરો, એનું પાલન કરો. આ આપણો ધર્મ છે. જેના જીવનની અંદર ધર્મ નથી એ વ્યક્તિની પરિકલ્પના આપણા સાહિત્યો અને ધર્મશાસ્ત્રો કેવી રીતના કરી રહ્યા છે. મનુષ્ય છે પણ એના જીવનમાં ધર્મ નથી, ધર્મનિષ્ઠા નથી. તો ત્યાં શું કહ્યું? ધર્મેણ હીના. ખોટું નહીં લાગે ને તો બોલું. ધર્મેણ હીના, જે ધર્મથી વિહીન છે, પશુભિ સમાના. સમજાઈ ગયું? મારે ચોખવટ નથી કરવી. પાછું ત્યાં સુધીનું સ્પષ્ટીકરણ થાય છે કે સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન છે. પશુ પણ આટલો ફરક છે, શિંગડા નથી અને પૂછ નથી. આપણે નક્કી કરવાનું છે. આ માનવ શરીર લબ્ધ્વા સુદુર્લભમિદમ બહુ સંભવાંતે. શ્રીમદ ભાગવત કહે છે અનેક જન્મો પછી આ માનવ દેહ પ્રાપ્ત થાય છે. એમાં પણ વૈષ્ણવ કુલમાં જન્મ પ્રાપ્ત થાય, એમાં પણ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીનું શરણ પ્રાપ્ત થાય. અરે વૈષ્ણવ દેહ મળ્યા પછી તો આપણે સતત પ્રભુને એ જ માગવું જોઈએ, હે પ્રભુ કૃપા કરીને આપની સેવા પ્રાપ્ત થાય, મને આપ પ્રાપ્ત થાવ. હવે મારે બીજું કંઈ નથી જોઈતું. પુનઃ કુત્રેદૃશમ જન્મ ક્વાચાર્ય ચરણાશ્રય. પાછો આવો જન્મ ક્યારે પ્રાપ્ત થશે? આવા આચાર્ય શ્રી મહાપ્રભુજી ગુસાઈજી જેવા મૂળ જે આચાર્ય દ્વય છે, આવા હવે ક્યારે પ્રાપ્ત થશે? કુતઃ સાધન સંપત્તિ. આવી ભક્તિ માર્ગની દુર્લભતમ સામગ્રી, દુર્લભતમ સંપત્તિ કે મારું ઘર વૈષ્ણવ, મારો પરિવાર વૈષ્ણવ, મારા ઘરે પણ પ્રભુ બિરાજી રહ્યા છે, આટલી ઉત્તમતા બીજા હવે કયા જન્મમાં પ્રાપ્ત થશે? હે પરાત્પર પ્રભુ, કૃપા કરીને હવે મારા હાથની સેવાને ગ્રહણ કરો. આપની સેવામાં મારા હાથ તો નહીં પણ નખ માત્ર પણ જો પવિત્ર થઈ જાય તો હે ભગવાન હું કૃતાર્થ થઈ. આવી વિનંતી એક વૈષ્ણવે અહર્નિશ કરવી જોઈએ. આ આપણો ધર્મ છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ. શ્રી મહાપ્રભુજીના વચન છે, સદા સર્વદા વ્રજાધિપ શ્રી કૃષ્ણનું ભજન એ જ આપણો મૂળ ધર્મ છે, એ જ આપણું સ્વકર્તવ્ય છે. આજે વૈષ્ણવતા દેખાય છે જરૂર, પણ પ્રાય જ્યારે મનોરથ હોય, કાંઈ એવા વિશેષ સમાયોજનો થતા હોય, ત્યાં આમ ખબર પડે કે નહીં, હા હવે તિલક આવી ગયું, ધોતી બંડી પહેરાઈ ગયા. મનોરથી પરિવારને પણ આમાં હું લઈ લઉં છું. આપ નહીં, દરેક જગ્યાએ બધા. પણ કાલે પછી ધોતી બંડી પહેરશો કે નહીં? ચાલો આજે પહેર્યા, બહુ આનંદની વાત છે, બહુ સારી વાત છે, પણ કાલે પછી પહેરાશે કે નહીં? આજે તિલક થઈ ગયું, બહુ આનંદની વાત છે, આપણો આજનો દિવસ સુધરી ગયો, પ્રભુના એ ચરણ ચિહ્ન આપણા મસ્તક ઉપર આવ્યા, પણ કાલે કરી શકશું કે નહીં? આનું ચિંતન કરો. આનું નિરંતર આપણી અંદર એ ચિંતન થવું જોઈએ. વૈષ્ણવતા એક વૈષ્ણવનું સાચું આભૂષણ છે, અને એ આભૂષણથી ચ્યુત થયેલા વ્યક્તિમાં વૈષ્ણવતા એ એક પ્રશ્નાર્થ બની જાય છે. આવું સ્વરૂપ આપણું ના હોવું જોઈએ. આપણે સ્વયં શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સેવક છીએ. આ સ્વરૂપ આપણને નથી શોભતું. અમારા તાત ચરણ, બસ આ છેલ્લી વાત કરીને પછી પૂર્ણ કરીશ. ઘણું ધૈર્ય રાખ્યું આપે, 2 મિનિટ થોડું ધૈર્ય રાખજો, પછી પૂર્ણ કરીશ. અમારા તાત ચરણ આજ્ઞા કરે, નિત્ય લીલાસ્થ પરમ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી અમારા તાત ચરણ આજ્ઞા કરતા કે શ્રી મહાપ્રભુજીનો અને શ્રી ગુસાઈજીનો જે સેવક છે એ કોણ છે? કહ્યું એ સિંહ સમાન છે. એક સિંહનું શાવક, એક નાનું બાળક ઘેટાના ટોળામાં જઈને ભળી જાય. ઘેટાનું ટોળું એટલે સંસારી, જેનો ધર્મ શું? એક જાય એની પાછળ બીજું જાય, એની પાછળ ત્રીજું જાય, પેલું કૂવામાં પડે, બીજું કૂવામાં પડે, ત્રીજું પણ કૂવામાં પડે. એને ખબર નથી હું ક્યાં જાય, બસ આ જાય છે એટલે હું જાઉં છું. એ ઘેટાના ટોળામાં ભળી જાય અને ઘેટા જેવું આચરણ કરવા લાગે
તો પછી શું એનું સિંહપણું નષ્ટ થઈ જાય છે? અરે સિંહ જ છે, એ સિંહ જ છે, એમાં કોઈ ફરક નથી પડ્યો, ખાલી એનો સંગ બદલી ગયો છે. એ સિંહ જ છે, એ વનનો રાજા છે. નાભિષેકો ન સંસ્કાર સિંહસ્ય ક્રિયતે વને. આ એવો રાજા છે કે એનો કોઈ અભિષેક નથી કર્યો, એનું કોઈ રાજ તિલક નથી કર્યું, છતાં એ રાજા જ છે. એમ એક વૈષ્ણવ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનો સેવક કલિમિવેહ તુચ્છીકૃત યદંઘ્રિ નખમંડલ પ્રસુતવારી પીયુષયુગ. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે, શ્રી મહાપ્રભુના ચરણ કમલની અંદર આપના અંગુષ્ઠના અગ્રભાગમાં જે નખચંદ્ર છે, એ નખચંદ્રમાંથી નિસૃત થતું જે અમૃત બિંદુ છે, એનું જેણે પાન માત્ર પણ જો કર્યું છે, એ જીવ કલીને તૃણની જેમ બનાવી દે છે. આવો વૈષ્ણવ હોય, આ વૈષ્ણવનું સ્વરૂપ છે. અને આ ફલ, આ પ્રકારની કૃપાનું દાન કોઈ એક માટે નથી કર્યું. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. હું સર્વ માટે સમાન છું, મારી કૃપા સર્વ માટે સમાન છે. આ માર્ગમાં આવનાર, શરણ મંત્રને ગ્રહણ કરનાર, આત્મનિવેદન કરનાર એવા નિવેદિત આત્મા પ્રત્યેક જીવ ઉપર શ્રી ગોવર્ધનધરની, શ્રી મહાપ્રભુની, શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજીની આ જ કૃપા અદ્યાવધિ આજે પણ એ જ પ્રકારે વર્ષી રહી છે, જેમાં કોઈ જ શંકાને સ્થાન નથી. ફરક એટલો છે કે આપણે યા તો એ કૃપાને નથી અનુભવી શકતા, યા તો આપણે એ કૃપાના પાત્ર નથી બની શકતા. સિંહણનું દૂધ લેવું હોય તો સુવર્ણનું પાત્ર જ જોઈએ. એમ આ ભગવત કૃપાને જો ગ્રહણ કરવી હોય તો શરણાગતિ એ અત્યંત આવશ્યક છે જીવનમાં. કૃષ્ણ સેવા, કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ શરણાગતિ, સર્વ સમર્પણ વગેરે આ સર્વ આપણા ધર્મ છે ને આપણા કર્તવ્યો છે. તો બસ આ નવા વર્ષના મંગલ અવસરે કહેવું તો થોડુંક જ, પણ થોડું વધારે કહેવાઈ ગયું, કારણ કે મેં ધાર્યું નહોતું આપ સૌ એટલા શાંતિથી બેસીને મને સાંભળશો, પણ આપે સારી શાંતિ રાખી તો કહેવાની વધારે ઈચ્છા થઈ. બસ એ જ મંગલ આશીર્વાદ આપ સૌને પ્રદાન કરીએ કે આ આખું વર્ષ આપ સૌ સુખી સંપત્તિવાન, એવું હું કંઈ નહીં કહું. આ આખું વર્ષ આપ સૌ કૃષ્ણ સેવા પરાયણ રહો. આપ સૌનો આ દેહ સમગ્ર વર્ષ પર્યંત નિરોગી રહે, જેથી આપ સૌ ખૂબ જ સુંદરતાપૂર્વક સેવામાં હાથ પવિત્ર કરી શકો. ભગવાન નામસ્મરણ પરાયણ રહો, ભગવત કથા શ્રવણ પરાયણ રહો. આપનું આખું વર્ષ ભગવન્મય વીતે. બસ એવા શુભાશીર્વાદ, મંગલ આશીર્વાદ અને મંગલ કામના આપ સૌને પ્રદાન કરતા મનોરથી પરિવાર સહિત આપ દરેક આત્મીયજનોને પુનઃ શુભાશીર્વાદ પ્રદાન કરતા વિરામ લઉં છું. સ્વસ્તિ.